છોટાઉદેપુર લોકસભા બોડેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય બોડેલી ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને બૂથ પ્રમુખ અને કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું, જેમાં 21 છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડવા માટે હુંકાર કરવામાં આવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે બૂથ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલનને સંબોધવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં છોટાઉદેપુર જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે છોટાઉદેપુર લોકસભા બેઠક 6,30,000 મતોથી જીતવા માટે ભાજપના બૂથ કાર્યકરને હાકલ કરી હતી। આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ ગીતાબેન રાઠવા, ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બૂથ પ્રમુખો અને બૂથ કાર્યકર્તાઓનું સંમેલન આજરોજ છોટાઉદેપુરના બોડેલી ખાતે સંપન્ન થયું, જેમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું, જેનાથી કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહ અને નવા જોમનો સંચાર થયો છે અને આ લોકસભા અમે 6 લાખ કરતાં વધુ મતોથી જીતવાના છે। અસ્તુ ખાસ કરીને જે આંતરિક વિગ્રહની વાત સપાટી પર કેટલા વખતથી આવી રહી છે, કોઈ પણ જાતનો આંતરિક વિગ્રહ છે નહીં, આ ઉપજાવી કાઢેલી વાત છે અને કોંગ્રેસની પાસે હવે કોઈ રસ્તો છે નહીં, એટલે ભાજપના કાર્યકર્તાઓને બદનામ કરવાનું કામ કોંગ્રેસના લોકો અને કોંગ્રેસ કરી રહી છે। કોંગ્રેસને શું જવાબ આપશો આ બાબતે, જે કોંગ્રેસને આક્ષેપ છે લઈને તમારો શું કહેવું છે? કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે નહીં, કોંગ્રેસને કોઈ જગ્યાએ આવકાર મળતો નથી। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જે આવકાર મળે છે એનાથી કોંગ્રેસ ગાંડી